આરટી રાઈટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25 મિત્રો ભરાઈ ગયા. તેમનો ફર્સ્ટ રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો. અહીં આરટી નો સેકન્ડ રાઉન્ડ ક્યારે શરૂ થશે અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સેકન્ડ રાઉન્ડમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટી ના સેકન્ડ રાઉન્ડની ઘણી બધી કોમેન્ટ્સ આવેલ હતી. તો અહીં આરટી નો રાઉન્ડ સેકન્ડ હજુ કોઈ પણ મિત્રો સરકાર દ્વારા કોઈ પણ ઓફિશિયલ માહિતી આપવામાં આવેલ નથી. અહીં સરકાર દ્વારા આરટી ના સેકન્ડ રાઉન્ડ વિશે કોઈ પણ આરટી ની વેબસાઇટ ઉપર કોઈ પણ માહિતી આપેલ નથી. હજુ અમોને પણ કોઈ પણ માહિતી મળેલ નથી. આપ સૌ બધા જાણો છો, હાલ ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે, એટલે અહીં તેને કારણે લેટ હોઈ શકે. આશા છે કે આ ફર્સ્ટ વીકમાં, મેના ફર્સ્ટ વીકમાં કદાચ સેકન્ડ રાઉન્ડ ઓપન થઈ જશે. જ્યારે પણ તેનું કંઈ પણ અપડેટ આવશે ત્યારે ચેનલ પર આપના માટે વિડીયો લઈને આવીશ. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. અહીં આ વર્ષે મિત્રો થોડું લેટ છે સેકન્ડ રાઉન્ડ. હવે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અહીં આપે આપના એપ્લિકેશન નંબર, જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે લિંક આપવામાં આવશે. કોઈ પણ પ્રકારનું નવું ફોર્મ ભરવાનું નથી. અહીં જે આપના બાળકના એપ્લિકેશન નંબર છે તે એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ ઇનપુટ કરી જે ખાલી જગ્યા છે, જે આપને આપના લોગિનમાં જે સ્કૂલ ખાલી બતાવે છે તેમાંથી વધારે ને વધારે આપને પસંદ હોય તે જ સ્કૂલ સિલેક્ટ કરશો. ધ્યાનથી મિત્રો સાંભળજો, આપને જે સ્કૂલ પસંદ હોય કે અહીં મળે તો મારે જવું જ છે તેવી સ્કૂલ સિલેક્ટ કરશો. ગમે એટલી સિલેક્ટ ન કરતા, કારણ કે આપને પસંદ કદાચ ન હોય તેવી સ્કૂલ સિલેક્ટ કરી નાખશો તો તેમાં આપને જો મળી જશે તો પાછળથી કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહીં. ફર્સ્ટ રાઉન્ડમાં પણ ઘણા લોકોને આ પ્રોબ્લેમ આવેલ છે કે ઘણી બધી સ્કૂલ સિલેક્ટ કરેલ, તેમાંથી 10 સ્કૂલ સિલેક્ટ કરે અને ત્યારબાદ 10મી સ્કૂલને જ સિલેક્ટ કરી અહીં એડમિશન આપવામાં આવેલ હોય. તો અહીં આપ જે પસંદ હોય સેકન્ડ રાઉન્ડમાં જે વેકન્સી બતાવે તેમાંથી આપે જે પસંદ પડે તેટલી સ્કૂલ સિલેક્ટ કરવાની છે. શક્ય હોય તેટલી વધારે કરશો તો એડમિશનના ચાન્સ રહેશે, પરંતુ આપને જે પસંદ હોય તે જ કરશો. અહીં ઘણા લોકોની કોમેન્ટ્સ એવી પણ હતી કે જે સ્કૂલ મેં પસંદ કરેલ છે તેટલી સ્કૂલ મારે રાખવી છે, વધારે કોઈ સિલેક્ટ નથી કરવી. તો આપ તે કરી શકો છો, પણ કન્ફર્મ કરવું ફોર્મ જરૂરી છે. તેટલી સ્કૂલ સિલેક્ટ રાખી માત્ર કોઈ પણ વધારાની સ્કૂલ સિલેક્ટ કર્યા વગર કન્ફર્મ એપ્લિકેશન આપી દેશો. જે લોકોને વધારે સ્કૂલ સિલેક્ટ કરવી નથી તેવા પેરેન્ટ્સે અહીં કન્ફર્મ કરવું ફરજિયાત છે. તેટલી સ્કૂલ સિલેક્ટ રાખી કન્ફર્મ કરી દેશો. અને જે લોકોને વધારે સ્કૂલ સિલેક્ટ કરવી છે તે અહીં વધારાની સ્કૂલ સિલેક્ટ કરી લેશો. આપને જે પસંદ પડે તેવી સ્કૂલ અહીં સિલેક્ટ કરી કન્ફર્મ એપ્લિકેશન આપવી ફરજિયાત છે. કન્ફર્મ એપ્લિકેશન આપશો એટલે ઓટોમેટિક અહીં આપનું ફોર્મ સેકન્ડ રાઉન્ડમાં એન્ટ્રી થઈ જશે. અહીં તેમનો 3 દિવસનો અહીં ટાઈમ હોય છે. 3 દિવસમાં આપે ફોર્મ ભરી દેવાનું હોય છે અને ત્યારબાદ તેમનો ફરી સેકન્ડ રાઉન્ડનો ડ્રો થાય છે અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો. તો આ રીતે મિત્રો સેકન્ડ રાઉન્ડની પ્રોસિજર છે. હાલ હજુ ફોર્મ શરૂ થયા નથી. જ્યારે પણ શરૂ થશે ત્યારે આપને માટે વિડીયો લઈને આવીશ. આશા રાખું છું ફ્રેન્ડ્સ
આપને આ વિડીયો ગમ્યો છે, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો મેક્સિમમ. આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુ ને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.